i7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોની ગોવિંદ ગુરુ મહારાજના મંદિરે એક ચૂંટણીલક્ષી આયોજનની મીટિંગ યોજાઈ। ગોવિંદ ગુરુ લીંબડી અને ઝાલોદ તાલુકાના ભાજપના ઉમેદવારોની પ્રથમ મીટિંગ દાહોદ જિલ્લાના અધ્યક્ષ સ્નેહલ ધરિયા, પ્રભારી મંત્રી પટેલ રાજેન્દ્ર અને 130 ઝાલોદના ખલનાયક ધારાસભ્ય શ્રી મહેશભાઈ પુરિયાના માર્ગદર્શન હેઠળ ભવ્યથી ભવ્ય ભાજપના ઉમેદવાર તથા કાર્યકરોની મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। આજરોજ ગોવિંદ ગુરુ લીંબડી મંદિરે આદિવાસીઓ મૈસા એવા ગોવિંદ ગુરુ મહારાજની પવિત્ર ધરતી પર આજરોજ આપ પાર્ટીના કોંગ્રેસના 250થી વધુ કાર્યકરો તેમનો પક્ષ છોડી ભારતીય જનતા પાર્ટીનો ખેસ માનનીય ધારાસભ્ય મહેશભાઈ પુરિયા, દાહોદ જિલ્લાના ભાજપ પ્રમુખ સ્નેહલ ધરિયા અને પ્રભારી રાજેન્દ્રભાઈ પટેલના હસ્તે ભાજપનો ખેસ પહેરી રોજના બીજી અન્ય પાર્ટીમાંથી કાર્યકરો ભાગી અને ભાજપમાં જોડાઈ રહ્યા હોવાનું જાણવા મળે છે। આજની મીટિંગમાં 16/4/2026 રોજ દાહોદ ખાતે દાહોદ ગરબાડા તાલુકાની ચૂંટણીલક્ષી મીટિંગમાં માનનીય ગૃહમંત્રી હર્ષ સંઘવી આવનાર હોય આ કાર્યક્રમને વધુમાં વધુ કાર્યકરો ભેગા થાય તેના આયોજનની મીટિંગ યોજાઈ હતી અને મોટી સંખ્યામાં લોકો જોડાયા તેવું આયોજન કરવામાં આવ્યું હતું। બ્યુરો ચીફ કાળુભાઈ ડામોર, i7 ન્યૂઝ ગુજરાતી, દાહોદ।